યુદ્ધની અસર પેકેજ ડ્રિંકિંગ વોટર પર પડી છે। પાણીની બોટલ બનાવવામાં ઉપયોગ થતા પ્લાસ્ટિકના દાણાની અછત થઈ છે। પ્લાસ્ટિકના દાણા વધુ પ્રમાણમાં ગલ્ફ દેશોમાંથી આવે છે અને યુદ્ધના કારણે આયાત અને નિકાસ બંધ થઈ ગઈ છે। આયાત અને નિકાસ બંધ થતા પ્લાસ્ટિકના દાણાનો ભાવ ડબલ થઈ ગયો છે। ભાવ ડબલ થતા બોટલના કેરેટમાં 15 રૂપિયાનો ભાવ વધારો થયો। 60 રૂપિયાનું મળતું પાણીનું કેરેટ હવે 75 રૂપિયામાં મળશે। પ્લાસ્ટિકના દાણા 1 કિલો પહેલા 110 રૂપિયાના મળતા હતા, જે હવે 200 રૂપિયે પહોંચી ગયા છે। ઈરાન, ઇઝરાયલ અને અમેરિકાના યુદ્ધ વચ્ચે ગેસ સંકટ જે રીતના થઈ રહ્યું છે તેની બાદ હવે ક્યાંક પાણીનું સંકટ પણ જે રીતના તોડાઈ રહ્યું છે। ત્યારે જે રીતના પાણીની બોટલો છે તે આ પ્લાસ્ટિકમાંથી બનાવવામાં આવતી હોય છે અને પ્લાસ્ટિકના જે દાણા કાચું મટીરિયલ છે તે ગલ્ફ દેશોમાંથી મળતું હોય છે। ત્યારે ગલ્ફ દેશોમાંથી જે રીતના વસ્તુઓ છે તે આયાત નથી થઈ રહી। આયાત અને નિકાસ ઉપર જે રીતના કહીએ કે હોર્મોઝ સ્ટ્રીટ બંધ કરવામાં આવી છે, આની સીધી જ અસર બજાર ઉપર જોવા મળી રહી છે। જે પાણીની બોટલો આવે છે તેની અંદર કેરેટે ભાવ છે તે વધારવામાં આવ્યો છે। ત્યારે જે અહીંયાના વિક્રેતા છે તેમની સાથે વાત કરીશું। શું કહેશો, આ પાણીની બોટલની અંદર કેવો ભાવ વધારો છે? અત્યારે સાહેબ પાણીની બોટલની અંદર 1 કેરેટે 25 રૂપિયા જેવો વધારો કરવો પડે એવી નોબત આવી ગઈ છે। રો મટીરિયલના શોર્ટ સપ્લાય અને ભાવ વધારાના કારણે જે આ મુશ્કેલી પડી રહી છે એના કારણે આ અસહ્ય ભાવ વધારો અમારે કરવો પડશે। આનું કાચું મટીરિયલ છે તે વધુ પડતું કયા દેશોમાંથી આવતું હોય છે ને જેના કારણે આ સંકટ છે તે તોડાઈ રહ્યું છે? આ બધું જ પેટ્રોકેમિકલ પેદાશ હોવાના કારણે સાહેબ લગભગ ગલ્ફ દેશોમાંથી જ આવતું હોય છે અને ત્યાં અત્યારે જે યુદ્ધના કારણે જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે એના કારણે આ શોર્ટ સપ્લાયના કારણે આ અત્યારે અમને મટીરિયલ મળી રહ્યું નથી। હજુ લાગે છે કે આગામી દિવસોમાં જો આ યુદ્ધ ચાલુ રહેશે તો પછી આ બોટલોની અંદર પણ સીધી બજાર ભાવ વધારો પણ જોવા મળશે, કેમ કે બોટલ જ્યારે 20 રૂપિયાની મળતી હોય છે આ પણ વધી શકે એવું લાગે છે? અત્યારે સાહેબ MRPના હિસાબે બોટલ વેચાતી હોય છે, 20 અને 10ની MRP છે। હવે એવી પરિસ્થિતિ પર નિર્માણ થાય કે જે 10 રૂપિયાની પડતર કોસ્ટ આવી જાય તો શું કરવું એ તો વિચારવું જ રહ્યું, એટલે એમાં ભાવ વધારે કે શું કરે એ તો આગળના દિવસો જ બતાવી શકે સાહેબ। આ જે કાચો માલ આવતો હોય છે તેમાં કેટલો ભાવ વધારો જોવા મળી રહ્યો છે? પ્લાસ્ટિકમાં 1 કિલો ઓલમોસ્ટ આજથી 15-20 દિવસ પહેલાની વાત કરીએ સાહેબ તો સમજો ને ડબલની આસપાસ ભાવ વધારો છે। 110ના મટીરિયલનું અત્યારે 200 રૂપિયા આપતા પણ પૂરું મટીરિયલ આપતા નથી, જેથી કરીને અમે સપ્લાય પણ પૂરી કરવામાં અમને થોડી મુશ્કેલી પડી રહી છે। એક તરફ તમારે સિઝન પણ છે, ઉનાળો પણ છે, કેવી માંગ અને સામે માલની શોર્ટેજ કેવી છે? લગભગ સાહેબ ઉનાળાની અંદર માલનું કન્ઝપ્શન ડબલ થઈ જતું હોય છે, એટલે જે માલ વેચાતો એના કરતાં 2 ગણો અમારે કન્ઝપ્શન હોતું હોય છે અને ત્યારે જ આ ભાવ વધારાની પરિસ્થિતિ આવી એટલે અત્યારે આ ઉદ્યોગ થોડોક ઓછો ચાલે છે અને આમનામ ઊભો છે। ભાવ